जय श्री कृष्ण ऋषि कुमारो। उत्तर मध्यमाમાં गई वखते આપણે फर्स्ट રીડ चालू करेलू फर्स्ट यूनिट एमां આજે આપણે द्वितीय बीजा यूनिट तरफ जाशुं। आ यूनिट छे ए पोएम छे, काव्य छे। काव्यनुं नाम छे, आम तो कांचनजंगानुं काव्य छे, जेनो अर्थ हिमालयनी तळेटीनी वात करवामां आवी छे। हिमालयनी राणी जेने कहेवामां आवे, हिमालयास क्वीन, एवी कांचनजंगानी वात करी छे। आ काव्यना कवि ए क्रिस्टीना आल्बर्ट्स छे, जेणे आ कवितानी रचना करी छे। अहींया हिमालयनुं सुंदर वर्णन करवामां आवेलुं छे। तो काव्यनी शरूआत करीए ए पहेला काव्यमां वपरायेला केटलाक शब्दों एनी सरळ समजूती जोईए। तो शरूआतमां एक शब्द आवे छे वेपर्स। वादळमां रहेली बाष्प एने वेपर्स कहेवाय। राइज छे ए उगवुं, ऊपर सुधी चढ़वुं, ऊंचे चढ़वुं, एने राइज कहेवाय। बीजो शब्द है क्लेड, CLAD, क्लेड। क्लेडनो मीनिंग थाय छे वींटळायेल। पर्पल ग्लोरी, तो पर्पल एटले जांबली रंगनो अने ग्लोरी एटले भव्य, चड़काट धरावतुं। व्हाइट लव लाइट छे, जे सुमधुर प्रकाश एवो अर्थ आपे छे। पछी शब्द है ETERNAL, एटर्नल। एटर्नल अर्थ थाय शाश्वत, क्यारेय पण नाश न पामे, एने शाश्वत कहेवाय, एटर्नल। स्नोज ए बरफ माटे वपरातो शब्द है। समिट्स, समिट्स एटले डूंगर होय, पहाड़नी चोटी, पहाड़नी उपरनी टोच, एने समिट्स कहेवाय। ए पछी एक शब्द आवे छे होरी, HOARY, होरी। होरी छे एनो अर्थ थाय खूब जूनवाणी, प्राचीन, जूनू। अने काम एटले शांत थाय छे। सीरीन एटले कायमी रहे तेवुं, नाश न पामे तेवुं। ग्रीटिंगनो अर्थ अहींया करशुं आवकार। आपણા ઘરે મહેમાન આવે તો આપણે વેલકમ કરીએ છીએ, ગ્રીટિંગ, આવકાર આપવો। હેવન શબ્દ છે HEAVEN, હેવનનો અર્થ કરશું સ્વર્ગ। પછી શબ્દ આવેલ છે ROBES, રોબ્સ। રોબ્સનો અર્થ અહીંયા વસ્ત્રો કરશું, પણ કેવા વસ્ત્રો? ખાસ કરીને આપણે પ્રસંગ ઉપર જે વસ્ત્રો પહેરીએ ને, મોટા જબ્બાઓ, શેરવાની ટાઈપના એવા, તો એને રોબ્સ કહેવાય। પછી ગોલ્ડન લાઇટ એટલે સુવર્ણ કિરણો, સુવર્ણ પ્રકાશ। એ પહેલા પેરેગ્રાફના આ શબ્દો છે। બીજા પેરેગ્રાફમાં ડ્યુઝ આવે છે, DEWS, ડ્યુઝ। આપણે ખબર હોય ઋષિકુમાર, ઓલા શિયાળાના સમયમાં ઝાકળ પડે, તો ઝાકળ પર ઓલા વનસ્પતિના પર્ણ હોય ને, એમાં ઓલા પાણીના ટીપા ટીપા બાજેલા હોય વહેલી સવારે, એને ડ્યુઝ કહેવાય, ઝાકળના બિંદુ। એ પછી શબ્દો છે ચીક્સ એટલે ગાલ છે, ફેરી એટલે પરી, દંતકથામાં પરી આવે છે, બાળકોની દંતકથામાં પરી એક આપણે ઉદાહરણ જોઈએ છીએ, તો એ પરી માટે શબ્દ વાપરેલો છે ફેરી। રીલ્સ, RILLS, રીલ્સ, પાણીના ઝરણા, એને રીલ્સ કહેવાય છે। અને જેન્ટલી એટલે હળવેકથી એવો અર્થ થાય છે। લિંગર્સ એટલે લાંબા સમય સુધી ટકી રહે એવું। બ્રેકિંગ દિવસ છે, અને ટુ બ્રેક એટલે તોડવું, અટકાવવું, તોડવું એવો અર્થ થાય। અનડાઇંગ મૃત્યુ ન આવે એવું। ફાઉન્ટેન્સ છે, એને અર્થ થાય ફુવારાઓ। હાર્ટ છે એ હૃદય। ફીલ્સ અનુભવવું। થ્રિલ્સ એટલે રોમાંચ, આનંદ, હૃદયમાં સ્પંદન જે થતું હોય, આનંદ, એની વાત કરવામાં આવેલી છે।
તો આ શબ્દો, આ સિવાય એક સોલ શબ્દ છે, SOUL, સોલ, જેને કહેવાય આત્મા. આત્માની વાત કરી છે. તો હવે આટલા શબ્દોની સમજ પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ કાવ્ય સમજવાનો પ્રયાસ કરીએ. કાવ્ય છે એનો મિનિંગ અહીંયા કવિએ બહુ સુંદર મજાનું વર્ણન કરેલું છે. કાંચનજંગા જે હિમાલયની તળેટી છે એ દેખાવે કેવી છે, વહેલી સવારે ત્યાં કેવું દ્રશ્ય ક્રિએટ થાય છે એની વાત કરવામાં આવી છે. તો આ સમગ્ર વાતાવરણ વહેલી સવારના કેવું પ્રતીત થાય છે એની અહીંયા ઝાંખી આપેલી છે. કાવ્યની શરૂઆતમાં કહે છે કે આકાશ કેવા રંગનું હોય છે, કાંચનજંગા પરથી દેખાતું આકાશ કેવા રંગનું હોય છે, એને જોઈ અને હૃદયમાં કેવા ભાવો આવે છે એની વાત કરી છે. બહુ સરસ શબ્દમાં વર્ણન કરેલું છે કવિએ. કાવ્યના કવિ ક્રિસ્ટીના આલ્બર્ટ્સ, જેણે આ કવિતાની રચના કરેલી છે. તો હવે આપણે કાવ્યનો ભાવાર્થ સમજ્યા પછી કાવ્ય છે એ જોઈએ. તો અહીંયા કાવ્યમાં પહેલાં જ પેરેગ્રાફમાં સુંદર મજાનું વર્ણન કરતા કવિ કહે છે, ધ વેપર્સ રાઇઝ, બાષ્પ ઉપર ને ઉપર ચડતી જાય, ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, વહેલી સવારના આકાશમાં બાષ્પ, વાદળની બાષ્પ ઊંચે ને ઊંચે ચડી રહી છે. એ ઊંચે ચડી રહી છે એ એવું બતાવે છે કે વાતાવરણમાં રહેલી ભેજ એ આકાશને આંબવા તરફ જઈ રહી છે. આકાશને પકડવા માટે એ છલાંગ મારી અને ઊંચે ચડી રહી છે એવો ભાવાર્થ બતાવે છે. વહેલી સવારની કાંચનજંગામાં જોતા એવું લાગે કે વાતાવરણમાં વાદળમાં રહેલી બાષ્પ જે રીતે આકાશને અડવા માટે, એને ટચ કરવા માટે ઉપર તરફ જઈ રહી હોય એવું વહેલી સવારના દ્રશ્યમાં ફીલ થાય છે. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, વહેલી સવારના પ્રભાતે બાષ્પ વાદળ આકાશને પહોંચવા મથી રહી હોય છે, જઈ રહી હોય છે, ઉપર ચડી રહી હોય છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, ક્લેડ એટલે વીંટળાઈ રહી છે. કોને? ઇન અ પર્પલ ગ્લોરી, પર્પલ કલરના વાદળ છે એને વીંટળાઈ રહી છે. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ એટર્નલ સ્નોઝ, એવું કહે છે કે જ્યારે પ્રેમ પ્રકાશ એ ખૂબ જ ચરમસીમા પર, એની ચરમસીમા પર જ્યારે એ રહેલો છે, અને પણ એ કેવો તો કે એટર્નલ સ્નોઝ. અહીંયા એટર્નલ સ્નોઝ એટલા માટે કહેવામાં આવેલું છે કે હિમાલયમાં દિવસ દરમિયાન તાપમાન ખૂબ જ નીચું રહેતું હોય છે. તો નીચા તાપમાન ઉપર જે પ્રવાહી સ્વરૂપના પદાર્થો છે એ ઘન સ્વરૂપમાં રહેતા હોય છે. કહેવાનો અર્થ એવો છે કે ક્યારેય પણ નાશ ન પામતા બરફના પહાડો એ વહેલી સવારે જોવા મળે છે. બરફ પીગળતો નથી, એનો મતલબ એવો થાય. ઇટરનલ સ્નોઝ, ક્યારેય પણ ના પીગળે એવા બરફના પહાડો એ ચમકી ઉઠે છે. અપોન ધ સમિટ્સ હોરી, સમિટ્સ એટલે શિખરો, પણ શેના શિખરો તો કે પહાડના શિખરો. અને એ પહાડ કેવો તો કે હોરી, હોરી ઇટ્સ મીન્સ પ્રાચીન, પ્રાચીન પહાડ એના શિખરો પર એવા બરફના શિખરો છે કે જે ક્યારેય પણ નાશ પામતા નથી, એ પીગળતા નથી. એવા પર્વતના શિખરોની વાત અહીંયા કરવામાં આવી છે. એન્ડ ધ હિમાલયસ ક્વીન કામ એન્ડ સેરેન, હિમાલયની રાણીની ઉપમા આપી છે આ કાંચનજંગાને કે જે એકદમ કામ છે, શાંત છે, સિરીન છે, લાંબા સમય સુધી રહે, શાંત સ્વરૂપમાં એવી છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ ઇન રોબ્સ ઓફ વ્હાઇટ bathed in golden light, એવું કવિ કહે છે કે પાછા ફરતા સ્વર્ગને આવકાર આપતા હોય, સ્વર્ગમાંથી, સ્વર્ગના જે આવકાર પામતા હોય પ્રકાશના કિરણો, એવા પ્રકાશના કિરણો, અને એ પણ કેવા
તો કે સફેદ વસ્ત્રોમાં સજ્જ, રોબ્સ ઓફ વ્હાઇટ બાથેડ ઇન ગોલ્ડન લાઇટ, સ્વર્ણ પ્રકાશમાં સ્નાન કરેલા. બાથેડ ટુ બાથ એટલે સ્નાન કરવું, ના. તો સ્વર્ણ એટલે કે સોનેરી કિરણો આકાશમાં વહેલી સવારના સૂર્યોદય જ્યારે થતો હોય ત્યારે જે કિરણો હોય છે સોનેરી કિરણો હોય. આ સોનેરી કિરણો છે એ પહાડના બરફ સાથે જ્યારે ટકરાય ત્યારે એ બરફના આ પહાડો છે એ બરફમાં જાણે એણે સ્નાન કરેલું હોય એવું પ્રતીત થાય. વેર ધ અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. દૂરથી જોતા ક્ષિતિજ. ક્ષિતિજ એક વિજ્ઞાનનો શબ્દ છે. ક્ષિતિજનો અર્થ એવો થાય કે આપણી આંખની સમાંતરે ખૂબ દૂર સુધીનું દ્રશ્ય જ્યારે જોવામાં આવે ત્યારે એક જગ્યાએ એવું થાય કે જ્યાં ધરતી અને આકાશ એકબીજાને મળતા હોય, એને ક્ષિતિજ કહેવાય. તો ક્ષિતિજની ક્ષણ મતલબ કે આંખની સમાંતરે જોતા આકાશ અને ધરતી એકબીજાને મળતા હોય એવું પ્રતીત થાય. તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આકાશ અને ધરતી જ્યારે એકબીજાને મળતા હોય, વાતો કરતા હોય એવું પ્રતીત થાય છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ. વહેલી સવારની ઝાકળના બિંદુઓની વાત કરી છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મિલો હ્યુઝ. હવે આ જે શબ્દો દર્શાવે છે કે જ્યારે વહેલી સવારના ઝાકળના બિંદુઓ છે એ હવા સાથે ભળી જાય છે, વાતાવરણમાં ભળી જાય છે, ત્યારે એ જોવામાં ખૂબ જ સુંદર અને આહલાદક લાગે છે. એવું કહે છે કે પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. જેમ પરી પોતાના કોમળ અને મુલાયમ આંગળીઓથી ગાલ ઉપર જ્યારે રંગના પટ્ટાઓ આપણે કહીએ જે રેનબો કહે છે ને વર્ણપટ, એ વર્ણપટના લીટાઓ જે રીતે આમ થતા હોય એવા સૂર્યના કિરણો છે એ જ્યારે આ ઝાકળના બિંદુઓને આરપાર થઈને નીકળે છે ત્યારે એક વૈજ્ઞાનિક ઘટના બને છે. આ વૈજ્ઞાનિક ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય. પ્રકાશ છે ને એ ઋષિકુમારો 7 રંગનું મિશ્રણ છે. સૂર્યપ્રકાશના કિરણો હોય ને એ 7 રંગનું મિશ્રણ છે જેમાં આપણે જાનીવાલી પીનારા એવા નામથી ઓળખશું. ઝા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના છે એ નારંગી, રા છે એ રાતો. જાનીવાલી પીનારા આપણે ઘણી વખત જોઈતા હોય તો ચોમાસાના સમયમાં ડામરના રોડ હોય ત્યાં આવા જોવા મળતા હોય છે વર્ણપટો. તો એવું લાગે કે કાંચનજંગા પર વહેલી સવારનું દ્રશ્ય કે જાણે બરફના શિખરો પર કોઈ પરી આવી અને હળવા હાથે ગાલ ઉપર આ રીતે રંગીન વર્ણપટ છે એ બનાવે એવું દ્રશ્ય ફીલ થાય છે. વાઇલ ઓર ધ રીલ્સ કહે છે કે જ્યારે નદીના ખળખળાટ વહેતા ઝરણા એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, એવું લાગે કે સૂર્ય છે એ આ જે કાંચનજંગાના જે પહાડ છે એને ચૂમવા માટે ઝૂકે છે. પર્વતના ટોચ પર રહેલી જે હિલ છે, પર્વતની ટોચ, એને ચૂમવા માટે સૂર્ય ખુદ ઝૂકે છે, એને ચૂમે છે એવું વર્ણન અહીંયા કરવામાં આવેલું છે. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. અને એ પ્રેમ પ્રકાશ, કેવો પ્રેમ પ્રકાશ? તો કે ખૂબ જ લાંબા સમય સુધી રહે એવો, નાશ ન પામે એવો પ્રેમ રૂપી પ્રકાશ એ સતત વહ્યા કરે છે. આગળ કહે છે એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે. સૂર્યનું પહેલું કિરણ ઝાંખું કિરણ હોય છે, પછી એ ધીરે ધીરે સૂર્ય જેમ જેમ રેઝ થતો જાય છે એમ એમ લાઇટ છે ને એ વધતી જાય છે. વહેલી સવારનું દ્રશ્ય થોડું ઝાંખું હોય કારણ કે આ સમયે ભેજવાળું વાતાવરણ હોય, બાષ્પવાળું વાતાવરણ હોય, જેના લીધે દ્રશ્ય છે એ ઝાંખું દેખાતું હોય છે. પણ જેમ જેમ સૂર્ય રાઈઝ થતો જાય, ઉદય થતો જાય, દિવસ ઢળતો જાય એમ એમ પ્રકાશનું માત્રા વધતી જાય, જેના લીધે વાતાવરણ છે એ વધુને વધુ ચોખ્ખું ક્લિયર થાય છે. એટલે જ્યારે
વહેલી સવારના દ્રશ્યની અહીંયા વાત કરી છે કે ઝાંખા પ્રકાશને તોડી અને સ્પષ્ટ દ્રશ્ય છે એ દ્રશ્યમાન થતો હોય છે આ સવારના સમયે. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ, અને ફુવારા ફાઉન્ટેન્સ એનો પ્રેમ કેવો છે તો કે અનડાઇંગ, ક્યારેય પણ નાશ ન પામે એવો ફુવારાનો પ્રેમ છે એ અહીંયા પ્રદર્શિત કરેલો છે. while the heart feels the thrills of the voice from the hills, જ્યારે હૃદયમાં એવો ભાવ વ્યતીત થાય છે, રોમાંચ વ્યતીત થાય છે, ક્યારે તો કે જ્યારે કાંચનજંગા પર વહેલા પ્રભાતે વહેલી સવારે જઈએ ત્યારે ત્યાંનું જે દ્રશ્ય જોઈએ એ દ્રશ્ય જોઈ અને હૃદયના ભાવ છે એ હૃદયની જે સ્પંદન થાય છે એ ખૂબ જ આહલાદક હોય છે, આનંદ આપનારું હોય છે. અને બીજું આનંદ શું આપે છે તો કે ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, એક ગેબી અવાજ સંભળાય છે અને એ છે આ પહાડના શિખરોનો જે અવાજ છે એને અહીંયા નામ આપવામાં આવ્યું છે ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ. પહાડમાંથી જાણે કોઈ અવાજ ઉત્પન્ન થતો હોય, સંભળાતો હોય એવું ફિલિંગ થાય છે, એવો સતત ભાવ થાય છે. અને આ ભાવને લીધે આત્મા છે, જીવ છે, એ આત્માને ખૂબ જ વધુ સારું લાગે છે, આનંદ આવે છે. એન્ડ ધ સાઉન્ડ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, અને માઉન્ટેન્સ પહાડના આવા સુમધુર અને સુંદર અવાજને સાંભળી અને મન છે એ વધુને વધુ આનંદ અનુભવે છે. અને એ આનંદ અનુભવતા મનમાં વાત કરવામાં આવી છે કે એ દ્રશ્ય જોઈ અને આપણે વધુ આનંદ આવે છે. આ આનંદ એ કાંચનજંગામાં વહેલી સવારના દ્રશ્ય જોવાનો છે. તો અહીંયા આપણે આ ક્રિસ્ટીના આલ્બર્ટ્સના હૃદયના ભાવો આપણે જોયા કે જે કાંચનજંગા પર જોવા મળ્યા છે અને વહેલી સવારે વહેલી પ્રભાતના. તો આ ઉપરથી આપણે એ વર્ણન જે કરેલું છે એ વર્ણન બહુ સારું છે, સરસ મજાનું છે. એ વર્ણન છે એ અહીંયા આપણે કવિએ પોતાના શબ્દમાં કરેલું છે. તો આ કવિતાના ભાવો છે કે જ્યારે કાંચનજંગા પર વહેલી સવારના દ્રશ્ય કેવું હોય છે, કેવું પ્રતીત થાય છે, એનું વર્ણન કરતા કવિએ સુંદર મજાનું અહીંયા વર્ણન કરેલું છે. વર્ણન કવિતાની શરૂઆતના પહેલા પેરેગ્રાફમાં પણ આપણે એ મહત્તા સમજાવ્યું છે દ્રશ્યની કે વહેલી સવારે જ્યારે કાંચનજંગા પર જઈએ ત્યારે એની જે વાતાવરણની બાષ્પ હોય એ ઉપરને ઉપર ચડી રહી હોય અને એ કંઈક આપણા માટે સુંદર મજાનો એક રોમાંચ ક્રિએટ કરે, આપણા હૃદયમાં સુંદર મજાનો રોમાંચ એ જગાવે. એ વાત અહીંયા કરી છે. બીજી પેરેગ્રાફની અંદર પણ સરસ મજાનું વર્ણન કરેલું છે કે અહીંયા બરફના શિખરો છે, એટલા ઉત્તુંગ છે, એટલા ઊંચા શિખરો છે, એવું દ્રશ્ય લાગે ક્ષિતિજ જોતા કે જ્યાં આકાશ અને ધરતી એકબીજાને મળી રહી હોય એવા આકાશ અને ધરતી પર બંનેના મિલન સ્થાને સુંદર મજાના બરફ છે, એના ઉપર જ્યારે સૂર્યપ્રકાશનું કિરણ પડે તો એ સોનેરી લાગે છે, મતલબ કે એણે સુવર્ણ સ્નાન કરેલું હોય અને એ સોનેરી કિરણો છે. અને આ જે બરફ છે એણે ચાદર વીંટી હોય, વસ્ત્રો વીંટેલી ચાદર છે, એના માટે અહીંયા રોબ્સ એવો શબ્દ વાપરેલો કે રોબ્સનો અર્થ થાય છે વસ્ત્ર પરિધાન. તો શિખરોએ, હિમાલયના શિખરોએ સરસ મજાના વસ્ત્રો પહેર્યા હોય, આ વસ્ત્રો છે એ બરફની ચાદર હોય. વૃક્ષો છે એના ઉપર જ્યારે બરફની ચાદર છવાઈ જાય ત્યારે એવા ચમકી ઉઠે છે, સરસ મજાની જે શાઇનિંગ આવતી હોય છે, ગ્લોરીઝ આવતી હોય છે, એનું સુંદર મજાનું વર્ણન અહીંયા પ્રસ્તુત કાવ્યમાં કરવામાં આવ્યું છે. તો આ કાવ્યના કેટલાક પ્રશ્નો છે, એ કેવા પ્રશ્નો પૂછી શકાય એની આપણે વાત કરીએ તો પહેલો જ પ્રશ્ન પહેલા પેરેગ્રાફમાંથી એવો પૂછાઈ શકે કે વોટ ઇઝ ધ લવ લાઇટ એકોર્ડિંગ ટુ ધ પોએટ. તો લવ લાઇટ એટલે શું તો કે પ્રેમરૂપી પ્રકાશ.
આનો અર્થ શું થાય, એ શું કહેવા માગે છે? કવિના મતે પ્રેમ પ્રકાશ છે એ શું છે? તો આપણે કહી શકીએ કે પ્રેમ પ્રકાશ છે ને એ હકીકતે અહીંયા વહેલી સવારના સૂર્યના કિરણો છે ને એના માટે વાપરવામાં આવ્યો છે શબ્દ. એટલે સ્પષ્ટ આપણે શબ્દ છે. પ્રશ્ન એવો છે કે વોટ ઇઝ ધ લવ લાઇટ એકોર્ડિંગ ટુ ધ પોએટ? પોએટના મતે પ્રેમરૂપી પ્રકાશ એટલે શું? તો આપણે જવાબ કહેશું તો કે હિયર મીન્સ કે અહીંયા કાવ્યના સંદર્ભમાં હિયર લવ લાઇટ મીન્સ ધ અર્લી મોર્નિંગ રેઝ ઓન ધ સન. સૂર્યના કિરણો વહેલી સવારના જે દેખાય છે એના માટે અહીંયા શબ્દ વાપરવામાં આવેલો છે લવ લાઇટ. બીજો પ્રશ્ન એવો પણ પૂછી શકાય, વિચ એડજેક્ટિવ્સ આર યુઝડ ફોર ધ કાંચનજંગા? એડજેક્ટિવ્સ ઇટ મીન્સ કે વિશેષણ. તો કાંચનજંગા માટે કવિએ આ કાવ્યમાં અન્ય કયું વિશેષણ વાપર્યું છે? તો ઋષિકુમારો અહીંયા આપણે જોયું હતું કે કાંચનજંગાને બીજા અર્થમાં એનું વિશેષણ આપ્યું છે. કેવી છે કાંચનજંગા? કેવી છે? તો કામ એન્ડ સિરીન, શાંત અને સ્વસ્થ. તો આવા પ્રકારના પ્રશ્નો આપણે અહીંયા પૂછી શકાય. થેન્ક યુ વેરી મચ.